ગુજરાત લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે। ઉમેદવારોના ભાવિ પણ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યા છે। ત્યારે હવે તમામ ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પણ પોતાના પરિવાર સાથે નિરાંતની પળો વિતાવતા જોવા મળ્યા। લલિત વસોયાએ આ મામલે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। કોંગ્રેસના પોરબંદર બેઠકના ઉમેદવાર લલિતભાઈ વસોયા આપણી સાથે છે। લલિતભાઈને પૂછીશું, લલિતભાઈ કઈ રીતે પ્રચાર પ્રસારની જે કામગીરી આપણે કરી 3 મહિના સુધી? સતત લોકોની વચ્ચે ગામડાઓની અંદર દરેક મતદારોને મળવા માટેનો મેં પ્રયત્ન કર્યો હતો। એમાં છેલ્લા 1 મહિનાથી સતત 24 કલાક લોકોની વચ્ચે દોડી ચૂંટણી વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં, લોકોને મળવામાં, પ્રચાર કરવામાં સમય પસાર કર્યો હતો। સમગ્ર ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકોની સમસ્યાઓ જાણી એનો કેવી રીતે ઉકેલ લઈ આવવો એના માટેના પ્રયત્નો આવતા દિવસોની અંદર અમે સૌ કરવાના છીએ। અત્યાર સુધી ધોરાજી ઉપલેટા મતવિસ્તાર મારો મતવિસ્તાર હતો। પાર્ટીના આદેશથી પોરબંદર લોકસભા બેઠક ઉપર હું લડ્યો છું અને આજથી જીતું કે હારું સમગ્ર પોરબંદર વિસ્તારના લોકોનો, ખેડૂતોનો, ગામડાના ગરીબોના જે કાંઈ સમસ્યાઓ અને પ્રશ્નો મેં જાણ્યા છે એના માટે હું સતત લડતો રહીશ, એનો ઉકેલવા માટેના પ્રયત્નો કરીશ। પાક વીમાની વાત હોય તો પાક વીમાના મુદ્દે જ્યાં જ્યાં અન્યાય થયો છે ત્યાં એની સામે હું હાઈકોર્ટની અંદર મેં ચાલુ ચૂંટણી દરમિયાન પણ કીધું હતું કે પિટિશન કરી અને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાનો છું। જે કંઈ બાકીની સમસ્યાઓ છે એ સમસ્યાઓના પ્રશ્ને સતત સરકારમાં રજૂઆતો કરી, આંદોલનો કરી અને પ્રશ્નો ઉકેલવા માટેનો પ્રયત્ન કરવાનો છું। નેતાજી હવે નાઇટ શૂટમાં આવી ગયા છે, બરાબર, પરિવાર સાથે આવી ગયા છે, ખરેખર કેવો હાશકારો? નહીં, સતત દોડાદોડી અને એમાંય કાલ મોડી રાત સુધી જાગ્યો હતો, એટલા માટે આજે 10 વાગે અત્યારે હું ઉઠ્યો છું। પરંતુ સતત લોકોની વચ્ચે રહેવા ટેવાયેલો છું, થોડો થાક છે એટલા માટે આજે મોડો ઉઠ્યો છું ને કે સવારમાં 6 વાગે ઉઠી લોકોની વચ્ચે રહેવાવાળો માણસ છું, પણ સતત દોડાદોડીને કારણે ક્યાંક થાક ને ક્યાંક થોડીક તાવની અસર હોવાને કારણે આજે મોડો ઉઠ્યો છું। ક્યાંક પરિણામની રાહ છે, કઈ રીતે એનો ઇંતજાર રહેશે? કહી શકાય કે દિવસની ઘડીઓ કઈ રીતે પસાર થશે? નહીં, આમ તો બહુ સ્પષ્ટપણે કહું કે રાજકીય ગણિતમાં હું બહુ પાકો માણસ છું। સમગ્ર પોરબંદર મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂતોએ અભૂતપૂર્વ સહકાર આપ્યો છે। મને મારી જીતની આશા છે। ચૂંટણીમાં હાર જીતથી બીવાનું ન હોય, લોકો એની સમસ્યાઓ લઈને આવતા હોય અને સમસ્યાઓના ઉકેલ માટે રાજકીય માણસોએ પ્રયત્ન કરવાનો, પણ ચૂંટણી પત્યા પછી થોડીક શાંતિથી ઊંઘ થઈ શકે અને મેં આજે ઊંઘ લીધી છે। પરિવાર શું કહે છે? નહીં, મારો પરિવાર સીધો સાદો પરિવાર છે, બિન રાજકીય માણસો છે બધા ઘરમાં। આમ તો હું કહું કે છેલ્લા 8 વર્ષથી ફૂલ એક્ટિવ રાજનીતિમાં થયો છું, પણ મારો પરિવાર પણ સંપૂર્ણપણે મારી સાથે હોય અને મારા માટે જે કાંઈ કરવાનું થતું હોય મારા પરિવારે પણ કર્યું છે। બેન, આજે પપ્પા ઘરે પહોંચી ગયા છે, ચૂંટણી પ્રચાર બાદ કઈ રીતે અનુભૂતિ પપ્પા સાથે રહી? બહુ જ સરસ થઈ આજે, ખૂબ જ સારો બધા લોકોનો સહકાર મળ્યો છે અમને અને ખૂબ જ સરસ વોટિંગ કર્યું છે। કેમેરા પર્સન મિલન બથિયા સાથે ચેતન ઠકરાર, સંદેશ ન્યૂઝ, પોરબંદર।